નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ મેટ્રો 10 સાથે હું છું હિનલ। સમાચારોની શરૂઆત કરી અમદાવાદથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદમાં બગડેલી મીઠાઈએ રક્ષાબંધન બગાડી છે તો પેંડામાં ફૂગ નીકળતા જ ફરિયાદ કરવામાં આવી છે। જય સિયારામ પેંડાવાળાની બેદરકારી સામે આવી છે। અમદાવાદથી કિસ્સો પ્રકાશમાં આવ્યો છે તો અમદાવાદના પાલડીમાંથી 3 કિલો પેંડા ગ્રાહકે ખરીદ્યા હતા। પેંડામાં ફૂગ નીકળતા જ ફરિયાદ કરવામાં આવી છે તો અમદાવાદથી સમાચાર છે। અમદાવાદમાં બગડેલી મીઠાઈએ રક્ષાબંધન પણ બગાડી છે। એક પછી એક કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે। અખાદ્ય પદાર્થમાંથી કંઈક ને કંઈક વસ્તુ નીકળતી હોય છે। અત્યારે જય સિયારામ પેંડાવાળાની બેદરકારી સામે આવી છે। ગ્રાહકે 3 કિલો પેંડા ખરીદ્યા હતા તો પાલડીમાં દુકાન આવેલી છે। પાલડીમાંથી 3 કિલો પેંડા લીધા હતા અને જેમાંથી ફૂગ નીકળતા જ ફરિયાદ નોંધાઈ છે। તો એએમસીમાં ગ્રાહકે ફરિયાદ કરી છે। આ જ મુદ્દે વધુ વિગતો સાથે મેહુલ દુધરેજા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી મેહુલ, અમદાવાદમાં બગડેલી મીઠાઈ રક્ષાબંધન બગાડી છે, શું કહેશો? જે પ્રમાણે અખાદ્ય ખોરાક વેચતા જે એકમો છે કે હજી પણ બેફામ થઈ ગયો, જયારે તહેવાર આવે છે ત્યારે તો વધારે બેફામ થઈ જાય છે। અને આવા જે એક પાલડીની અંદર જય શ્રીરામ પેંડા આવેલું છે ત્યાં એક પરિવાર દ્વારા 3 કિલો પેંડા લેવામાં આવ્યા હતા। પેંડાની અંદર ફૂગ નીકળી હતી, જે પ્રમાણે ચેક કરવામાં આવ્યું કે રક્ષાબંધનના દિવસે આ પેંડાનો ઉપયોગ મહેમાન આવશે ત્યારે કરીશું, પરંતુ આ જયારે પેંડા જયારે ચેક કરવામાં આવ્યો તેની અંદર ફૂગ જોવા મળી હતી, જેને લઈને આ લોકોએ હાલ કોર્પોરેશનમાં ફરિયાદ કરી છે। પરંતુ મોડી રાત્રે સાંજે કોર્પોરેશનમાં ફરિયાદ મળી છે, જેના લીધે દુકાન હાલ બંધ હોવાથી કાર્યવાહી થઈ શકે નથી। આવતીકાલે કોર્પોરેશન છે તે સેમ્પલ લેશે, ત્યારબાદ એક નોટિસ અને સામાન્ય દંડ કરી અને કામગીરીનો સંતોષ માની લેશે। પરંતુ અખાદ્ય ખોરાક વેચતા અને આવા એકમો સામે કોઈ કડક કાર્યવાહી ન થતી હોવાથી અમદાવાદ શહેરની અંદર દર 1-2 દિવસની અંદર આ રીતની ઘટના સામે આવે છે। જી મેહુલ, સમગ્ર માહિતી બદલ આભાર। તો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। સુરતના સચિન વિસ્તારમાંથી જુગારધામ ઝડપાયું હતું, જે ઘટના પ્રકાશમાં આવી રહી છે। સુરતથી સચિન વિસ્તારનો બનાવ છે। આ સચિન વિસ્તારમાંથી જુગારધામ ઝડપાયું હતું તો આજરોજ સમાચાર સામે આવી રહ્યા છે સુરતના સચિન વિસ્તારના, જેમાંથી જુગારધામ ઝડપાયું હતું। તો જે વિગતો પ્રાપ્ત થઈ છે, સ્લમ બોર્ડમાં જુગારધામ ચાલતું હતું। 9 જુગારીઓને રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા છે। તો સુરતના સચિન વિસ્તારમાંથી જુગારધામ ઝડપાયું છે। સચિન પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તો સ્લમ વિસ્તારમાં જ આ જુગારધામ ચાલતું હતું। તમામ જુગારીઓને પોલીસે રંગે હાથ ઝડપી લીધા છે। તો સુરતના સચિન વિસ્તારમાંથી જુગારીઓ ઝડપાયા છે। જૂનાગઢમાં 2 વ્હીલર અને રિક્ષા વચ્ચે અકસ્માતની ઘટના બની હતી। સમાચાર સામે આવ્યા છે જૂનાગઢથી। જૂનાગઢમાં આજ રોજ અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી હતી। 2 વ્હીલર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો તો કેશોદ અગતરાય નેશનલ હાઈવે પર આ ઘટના બની હતી। ગાય વચ્ચે પડતા જ અકસ્માત સર્જાયો હતો તો રિક્ષાએ પલટી મારતા 7 મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા। જૂનાગઢના કેશોદ હાઈવે ઉપરની ઘટના બની છે। ઇજાગ્રસ્તોને 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા। 2 વ્હીલર ને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો। તમામ ઇજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે જૂનાગઢ ખાતે ખસેડવામાં આવ્યા છે। ચાર રાજ્યોની ચૂંટણીને લઈને કોંગ્રેસની બેઠક અંગે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। તો સમાચાર સામે આવી રહ્યા છે, કોંગ્રેસની બેઠકને લઈને સમાચાર સામે આવ્યા છે। આગામી સમયમાં 4 રાજ્યોની ચૂંટણીને લઈને કોંગ્રેસની બેઠકને લઈને સમાચાર પ્રકાશમાં આવ્યા છે। તો પ્રભારી સ્ક્રીનિંગ કમિટીના સદસ્યો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા। કોંગ્રેસની બેઠક મળી હતી। રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગેએ પણ માર્ગદર્શન આપ્યું હતું। સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા।
તો પ્રભારી સ્ક્રીનિંગ કમિટીના સદસ્યો ખાસ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા। આગામી 4 રાજ્યોની ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા આજરોજ બેઠકનું આયોજન કરાયું હતું, જેમાં કોંગ્રેસ અધ્યક્ષ પણ ઉપસ્થિત રહ્યા હતા। ગાંધીનગરથી સમાચાર સામે આવ્યા છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુ એક આગાહી વ્યક્ત કરી છે। તો અંબાલાલ પટેલે વરસાદ અંગે આગાહી વ્યક્ત કરી છે। સમાચાર સામે આવ્યા છે। આગામી 23 થી 26 ઓગસ્ટમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। રાજ્યના પૂર્વ ગુજરાત કચ્છમાં પણ વરસાદ પડશે। તો રાજ્યના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદની શક્યતા છે। ઉત્તર ગુજરાતના ભાગોમાં સારો વરસાદ થશે। નદીઓમાં પૂર આવશે અને બાંધો પણ પાણીની આવક સાથે વધશે। તો રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ થશે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદી માહોલ જામશે। હવામાન નિષ્ણાંતે વધુ એક આગાહી વ્યક્ત કરી છે। રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરાય છે। તો ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ હવે આગામી સમયમાં સારો વરસાદ રહેશે। આગામી તારીખ 23 થી 26 ગુજરાતમાં રાજ્ય ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે, કારણ કે એક બિહાર અને બંગાળ તરફ થતું લો પ્રેશર અને ત્યાંની અસર છે તો મધ્યપ્રદેશ અને ગુજરાતના ભાગો સુધી થશે। અરબ સાગરની સિસ્ટમ જે છે એ મજબૂત થશે અને તે પણ મધ્યપ્રદેશના ભાગો સુધી આવશે। આથી તારીખ 23 થી 26 પૂર્વ ગુજરાતના ભાગો, ગુજરાતના અન્ય ભાગો અને સૌરાષ્ટ્રના ભાગો તેમજ કચ્છના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। પૂર્વ ગુજરાતના કેટલાક ભાગો અતિ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થશે, ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થશે, સાબરકાંઠાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે, બનાસકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પોતાના નિવાસ સ્થાને રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી। ભાજપ મહિલા મોરચાના પ્રમુખ, મહિલા કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા, દિવ્યાંગ બાળિકાઓ અને બ્રહ્માકુમારી બહેનો સહિતનાએ રાખડી બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરી હતી। તો બહેનોએ સીએમનું મોં મીઠું કરાવીને તેમને રાખડી બાંધી હતી, તેમજ તેમના સારા સ્વાસ્થ્યની મનોકામના પણ કરી હતી। આજે દેશભરમાં રક્ષાબંધનના પાવન પર્વની ઉજવણી થઈ રહી છે અને ત્યારે સાબરમતી સેન્ટ્રલ જેલમાં પણ કેદી ભાઈઓ રક્ષાબંધન ઉજવી શકે તે માટે થઈને વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી। જેલ પ્રશાસન દ્વારા ભાઈ અને બહેનની વચ્ચે એક ટેબલનું બેરિકેડ કરીને રાખડી બાંધી શકે તેવી વ્યવસ્થા કરાઈ હતી। નવી અને જૂની બંને જેલના મળીને લગભગ 3000થી પણ વધારે કેદીઓએ રક્ષાબંધનના પર્વની ઉજવણી કરી હતી। આજે જેલમાં પણ લાગણી અને હેતના રંગો ઉભરાયા હતા। તમામ અત્યારે સવારે 8 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી 4:30 સુધી રક્ષાબંધનની કામગીરી અહીંયા ચાલુ રહેશે। મહિલા વિભાગની વાત કરવામાં આવે તો કેટલા મહિલા કેદીઓ દ્વારા ઉજવણી કરવામાં આવશે? મહિલા વિભાગમાં હાલમાં 127 જેટલા મહિલા કેદીઓ છે અને ત્યાં પણ આ પ્રકારની જ વ્યવસ્થા છે કે જ્યાં સમગ્ર દેશની અંદર આજે રક્ષાબંધન પર્વની ઉજવણી થઈ રહી છે, ત્યારે સાબરમતી સેન્ટ્રલ જેલની અંદર પણ કેદી ભાઈઓ માટે થઈને રક્ષાબંધન પર્વ માટે થઈને વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। ત્યારે આપ જોઈ શકો છો કે કેદી ભાઈઓને પોતાની બહેન જે છે તે રાખડી બાંધીને અત્યારે હાલ આ પર્વની ઉજવણી કરી છે। બહેન જે છે તે ભાઈના કલાઈ પર રક્ષાનું બંધન એટલે કે રાખડી બાંધીને આ જે પર્વ છે તેને મનાવી રહી છે। પોતાનો ભાઈ જે છે તે જેલમાં માંથી વહેલામાં વહેલી તકે બહાર આવી જાય તેવી મંગળ કામના સાથે અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો કે એક બહેન દ્વારા પોતાના ભાઈને રક્ષાનું બંધન જે છે તે બાંધવામાં આવી રહ્યું છે। જે બહેન જે છે પોતાના ભાઈને રાખડી બાંધી રહી છે, એમની જોડે વાત કરીશું। બેન, આપનું નામ? આરતીબેન। કેવું લાગે છે તમારા ભાઈને આજે તમે રાખડી બાંધી?
આપ જોઈ રહ્યા છો કે બહેન જે છે તે ભાવુક થઈ રહી છે, પોતાના ભાઈને જેલની અંદર રાખડી જ્યારે બાંધી રહી છે ત્યારે હેતના અને લાગણીના રંગો જોવા મળી રહ્યા છે. જો વાત કરવામાં આવે તો જેલ પ્રશાસન દ્વારા આ પ્રકારની વિશેષ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. કાચા અને પાકા મળીને લગભગ 4000 જેટલા જે કેદીઓ છે તેઓ રક્ષાબંધનનું પર્વ મનાવી શકે એટલા માટે થઈને જેલ પ્રશાસન દ્વારા આ પ્રકારની એક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જેમાં બહેન આ બાજુ અને ભાઈ જે છે તે પેલા ટેબલની પેલી બાજુ ઊભા રહીને આ પ્રમાણે જે છે તે રાખડી બાંધી શકે તેવી વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જો વાત કરવામાં આવે સુરક્ષાની તો જેલ પ્રશાસન દ્વારા સુરક્ષાનું પણ ખૂબ જ ધ્યાન રાખવામાં આવ્યું છે અને દરેક જગ્યાએ ઉપર બેરિકેડ કરવામાં આવે છે. સાથે જ પોલીસના ચુસ્ત બંદોબસ્તની સાથે આ જે પર્વ જે છે તે અત્યારે હાલ જેલની અંદર ઉજવાઈ રહ્યું છે. જો વાત કરવામાં આવે તો દર વખતની જેમ આ વખતે પણ આ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જ્યારે આખો દેશ રક્ષાબંધન મનાવી રહ્યો છે ત્યારે જેલની અંદર જે કેદીઓ છે, જે કેદી ભાઈઓ છે, તેમની બહેનો પણ અત્યારે હાલ પોતાનો ભાઈ જે છે તે વહેલામાં વહેલી તકે બહાર આવી જાય તે પ્રકારની મંગળ કામના સાથે રક્ષાનું જે બંધન છે તે ભાઈની કલાઈ પર બાંધી રહી છે. કેમેરા પર્સન કેતન શ્રીમાળી સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદમાં આવેલ સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિર ખાતે પણ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. બહેન સુભદ્રાજીએ જગન્નાથજી તેમજ બલભદ્રજીને રાખડી બાંધી હતી. આ મનોરમ્ય દ્રશ્યના દર્શન કરવા માટે વહેલી સવારથી જ આજના દિવસથી મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા. ઘણા ભક્તો ભગવાન જગન્નાથજી માટે પણ રાખડી લઈને આવ્યા હતા. તેમજ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીને મુસ્લિમ બહેનોએ રાખડી બાંધી હતી. આજે રક્ષાબંધનના દિવસે ભગવાનની વિશેષ આરતી પણ કરાઈ હતી. છે અને રક્ષાબંધન એ ભાઈ બહેનનો પવિત્ર તહેવાર છે. આજ સુભદ્રાજી ભગવાન જગન્નાથજીને બલરામજીને રક્ષા બાંધે છે અને જગન્નાથજી મંદિરમાં રક્ષાબંધનનો તહેવાર આવી રીતે અનેક ભક્તોની હાજરીમાં ઉપસ્થિતિમાં ઉજવવામાં આવે છે. સમગ્ર દેશની અંદર આજે રક્ષાબંધનના પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે જગન્નાથ મંદિર ખાતે પણ બહેન સુભદ્રાએ ભાઈ બલભદ્ર અને ભગવાન જગન્નાથજીને આજે રાખડી બાંધી છે અને આ તહેવારની ઉજવણી કરી છે. જો વાત કરવામાં આવે તો આજના દિવસે ભગવાન જગન્નાથજી જે છે તેઓ પોતાની બહેનને સોનાના અલંકારો જે છે તે ભેટ સ્વરૂપે આપતા હોય છે. ત્યારે વિશેષ એવો શણગાર જે છે તે ભગવાન જગન્નાથજીને, બહેન સુભદ્રાજીને અને ભાઈ બલભદ્રને કરવામાં આવ્યો છે. જો વાત કરવામાં આવે તો આજના દિવસે મોટી સંખ્યામાં ભક્તો પણ જે છે તે મંદિર ખાતે ઉમટ્યા છે અને આજનો આ જે પવિત્ર તહેવાર છે રક્ષાબંધનનો તહેવાર, ત્યારે ભગવાન જગન્નાથજીના આશીર્વાદ લેવા માટે થઈને દૂર દૂરથી ભક્તો જે છે તે આવી પહોંચ્યા છે. જો વાત કરવામાં આવે તો આજે રક્ષાબંધન અને તેમજ પવિત્ર શ્રાવણના સોમવારનો મહાસંગમ છે. સાથે જ જગન્નાથ મંદિરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ બહેન સુભદ્રાજીએ ભાઈ બલભદ્ર અને ભગવાન જગન્નાથજીને વિશેષ એવી રાખડી બાંધીને આજે પર્વ જે છે તેની ઉજવણી કરી છે. ત્યારે જો વાત કરવામાં આવે તો જગન્નાથ મંદિર એક માત્ર એવું મંદિર છે જે વર્ષોથી શ્રદ્ધાળુઓનું આસ્થાનું કેન્દ્ર છે. ત્યારે વહેલી સવારથી જ ભક્તોએ આ જે તહેવાર છે તેનો લાહવો લેવા માટે થઈને અને ભગવાનના દર્શન કરવા માટે થઈને મોટી સંખ્યામાં ભક્તો જે છે તે વહેલી સવારથી જ પહોંચ્યા હતા. કેમેરા પર્સન કેતન શ્રીમાળી સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. સમગ્ર રાજ્યમાં ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનની ઉજવણી ઉત્સાહભેર થઈ રહી છે અને જેમાં બહેનોએ ભાઈને રાખડી બાંધી છે અને તેમના સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી છે. આ નિમિત્તે જૂનાગઢ જિલ્લા જેલમાં પણ બંદીવાન કેદીઓને પોતાની બહેનો દ્વારા રક્ષા કવચ બાંધી અને રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. આ સાથે જ તમામ મુશ્કેલીઓમાંથી અને જેલમાંથી જલ્દી મુક્ત થાય તેવી પ્રાર્થના પણ કરી હતી. આજે મને અંદર પ્રવેશ કરવા દીધી, મારા ભાઈને રાખડી બાંધવા દીધી. આ વખતે બહુ ખૂબ સારી મજા આવી. મારા વીરને જોઈને મને બહુ આનંદ છે. સ્ટાફ તરફથી રક્ષાબંધનના પવિત્ર દિવસ નિમિત્તે એક ભવ્ય આયોજન કરવામાં આવેલ છે અને આ આયોજનમાં અમે બધા 500 થી 600 બંધીજન ભાઈઓના કુટુંબ પરિવારો તરફથી એના ફેમિલીમાં બહેનો અહીંયા આવી અને રક્ષાબંધન કાર્યક્રમ બહુ સારી રીતે ઉજવાયેલ છે અને હર સાલ બંધીજન ભાઈઓ માટે આવી વ્યવસ્થા ગોઠવવામાં આવે એ માટે હું જેલ પ્રશાસન, જુનાગઢ જિલ્લા જેલ પ્રશાસનને ધન્યવાદ આપું. આજ રોજ રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે સરકારશ્રી અને અમારા પોલીસ મહાનિર્દેશક શ્રી જેલ ડૉક્ટર રાવ સાહેબના સૂચના અને માર્ગદર્શન અન્વયે માનવીય અભિગમ દાખવી અને
જુનાગઢ જિલ્લા જેલના તમામ બંદીવાનોને તેમની બહેનો દ્વારા રક્ષાબંધનના કાર્યક્રમનું આયોજન કરેલ. આ કાર્યક્રમમાં જેલ પ્રશાસન દ્વારા વિધિવત રીતે કંકુ, ચોખા, મીઠાઈની બધી વ્યવસ્થા ઉપલબ્ધ કરાવેલ. ભાઈને મળવાનો આનંદ અને જેલમાં મળવાના દુઃખના મિશ્ર આંસુઓ સાથે ભાવનગર જિલ્લા જેલમાં રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. શ્રાવણ સુદ પૂનમના પવિત્ર દિવસે ભાઈની રક્ષા માટેની બહેનોએ પ્રાર્થના પણ કરી હતી. જિલ્લા જેલમાં પોતાના ભાઈઓને રાખડી બાંધી મીઠાઈ ખવડાવી અને આશીર્વાદ આપ્યા હતા. જેલમાં તમામ કેદી રક્ષાબંધનના પર્વમાં ભાગ લે છે. એમાં હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ જેટલા જે કંઈ જાતના આવે છે બધા જ આવી જાય છે. મુસ્લિમ ભાઈઓ પણ એ આવતા હોય છે અને એમની બહેનો અને એમની માતાઓ પણ આવતી હોય છે. આપને જોયું હશે કે એ પણ આવે છે રક્ષાબંધનમાં અને એ પણ એની રીતે એવી રીતે રાખડી બાંધે છે ભાઈને. એટલે જેલના તમામ કેદી છે બધા જ આમાં ભાગ લે છે. ભાવનગરમાં કેન્દ્રીય મંત્રી નીમુબેન બામણિયાએ રક્ષાબંધનના પાવન પર્વની ઉજવણી કરી હતી. નીમુબેને ભાઈ ચિમન રાઠોડ અને પ્રતાપ રાઠોડ અને તેમના ભાભીને રક્ષા રૂપે રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી. આ સાથે જ પરિવારના અન્ય પરિવારજનો દ્વારા પણ રક્ષારૂપી રાખડી બાંધવામાં આવી હતી અને આ સાથે જ તમામ લોકોને રક્ષાબંધન પર્વ નિમિત્તે શુભેચ્છા પાઠવી હતી. રક્ષાબંધનના પાવન પર્વની તમને અને તમારા પરિવારને ખૂબ ખૂબ હૃદયથી શુભકામનાઓ પાઠવું છું, શુભેચ્છાઓ આપું છું. રક્ષાબંધનનો તહેવાર એક પાવન તહેવાર છે. રક્ષાબંધનના તહેવારને દિવસે ભાઈ અને બહેનનો શુભ અને પવિત્ર આ તહેવાર તરીકે આપણે સૌ ઉજવીએ છીએ. સમગ્ર દેશને દુનિયામાં રક્ષાબંધન પર્વની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી થઈ અને ત્યારે ભાજપા પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળમંત્રી સી.આર. પાટીલે સુરત ખાતે તેમના નિવાસ સ્થાને રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી. તેમના બહેને રાખડી બાંધી અને ભાઈની રક્ષા માટે પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે સી.આર. પાટીલે વડીલોને વંદન કરી આશીર્વાદ મેળવ્યા હતા. પત્ની, બહેનો, પુત્રવધુ અને બાળકો સહિત સૌ સાથે મંત્રી આનંદપૂર્વક આ પર્વની ઉજવણી કરી હતી અને તેમજ સૌને શુભકામનાઓ પાઠવી હતી. આપણા દેશમાં આ તહેવારનું એક અનેરું મહત્વ છે. ભાઈ અને બહેનોની વચ્ચેનો લાગણીનો તત્વ એમાં આપણને ભરપૂર માત્રામાં જોડાયેલ છે. પરંતુ આ ફક્ત લાગણી નથી, પણ જ્યારે પણ જરૂર પડી હોય ત્યારે ઇતિહાસની અંદર અનેક બનાવો એવા છે કે જ્યારે આ રક્ષાબંધન કે આ રાખડી બાંધવાને કારણે બહેનોને જે પ્રવેશ આપવામાં આવે છે કે હું તારી સાથે છું, હું તારી રક્ષા માટે છું. અને જ્યારે બહેનોને કોઈ પણ પ્રકારની જરૂરત પડી હોય ત્યારે એ ભાઈ ઊભો રહે છે, એને આ રાખડી યાદ આવે છે, એની જવાબદારી સમજે છે. આજે પવિત્ર શ્રાવણ માસનો ત્રીજો સોમવાર તેમજ રક્ષાબંધનનો અનેરો સંગમ જોવા મળ્યો છે. ત્યારે અમદાવાદ શહેરની વચ્ચે આવેલું રાયપુર ચકલેશ્વર મહાદેવનું મંદિર જે 400 વર્ષ કરતાં પણ જૂનું છે, ત્યાં વહેલી સવારથી જ ભક્તોનો ઘસારો જોવા મળ્યો હતો અને ત્યારે ભક્તોએ ભગવાન શિવને બેલીપત્ર, ધતુરો, ગુલાબના ફૂલ અને જળનો અભિષેક કરીને મંગળ કામના કરી હતી. લગભગ 450 થી 500 વર્ષ પુરાણું છે અને છેલ્લા 60 થી 70 વર્ષની અંદર આ મંદિરનો 2-3 વાર જીર્ણોદ્ધાર થયેલો છે અને આ મંદિર ખૂબ પ્રખ્યાત છે. શહેરની મધ્યમાં આવેલું છે. દરેક જગ્યાએથી ક્યાંથી લોકો અહીં દર્શન કરવા માટે આવે છે અને જે ભક્તો અહીંયા આવે છે એમની મનોકામના અહીંયા પૂર્ણ થાય છે. અને આજે વળી સોમવારનો ત્રીજો શ્રાવણ મહિનાનો સોમવાર અને રક્ષાબંધનનું પર્વ છે. એ નિમિત્તે બી અહીંયા ઘણા બધા લોકો દર્શનાર્થે આવશે અને રાત્રે શિવજીની મહાપૂજા અર્ચના બધું થશે. આજે શ્રાવણનો ત્રીજો સોમવાર છે, સાથે જ રક્ષાબંધનનું મહાપર્વ છે. ત્યારે વહેલી સવારથી જ શિવાલયોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. વહેલી સવારથી જ ભક્તો જે છે તે ભગવાન શિવના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. ત્યારે જો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં આવેલું આ ચકલેશ્વર મહાદેવનું મંદિર છે અને વર્ષો જૂનું આ જે મંદિર છે તેના ઇતિહાસ વિશે જો વાત કરવામાં આવે તો 300 વર્ષ કરતાં પણ વધારે આનો ઇતિહાસ રહેલો છે. એવી પણ એક લોકવાયકા છે કે આ મંદિર છે ત્યાં મીરાબાઈ પોતે આવ્યા હતા અને ભજન કીર્તન
કીર્તન કર્યા હતા એવી માન્યતા છે. અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો કે ભક્તો જે છે તે ભગવાન શિવની આરાધના કરી રહ્યા છે. ભગવાન શિવને અતિ પ્રિય એવા બિલ્લીપત્ર અર્પણ કરી રહ્યા છે. એવું કહેવાય છે કે આજના દિવસે ભગવાન શિવના દર્શન માત્રથી પુણ્યફળની પ્રાપ્તિ થતી હોય છે. ત્યારે આપ જોઈ રહ્યા છો કે ચકલેશ્વર મહાદેવ મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોનો ઘસારો જોવા મળી રહ્યા છે. ભક્તો ભગવાન શિવના આજે ખાસ દર્શન કરી રહ્યા છે. એવું કહેવાય છે કે રક્ષાબંધનના પર્વના દિવસે જ્યારે ભગવાનના આપણે દર્શન કરીએ અને ભગવાનને જ્યારે રાખડી બાંધીએ ત્યારે ભગવાન જે છે તેઓ પોતે ભાઈની રક્ષા કરતા હોય છે. એટલા માટે થઈને જો ખાસ વાત કરવામાં આવે તો આજના દિવસે બહેનો જે છે તે ખાસ શિવાલયોમાં જઈ રહી છે અને ભગવાન શિવની પૂજા અર્ચના કરી રહી છે. કેમેરા પર્સન કેતન સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ગુજરાત પરથી વરસાદી સિસ્ટમ નબળી પડી છે અને જેના પગલે ગુજરાતમાં મેઘરાજાએ વિરામ લીધો છે. ત્યારે હવે વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 3 દિવસ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં પણ સામાન્ય વરસાદ પડી શકે છે. આ ઉપરાંત કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. જસદણના આટકોટ રોડ પર આવેલ ગીતા ઇન્ડસ્ટ્રીઝ પાસે આવેલ વૃક્ષનો જાણી જોઈને સળગાવવામાં આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ગીતા ઇન્ડસ્ટ્રીઝ પાસે આવેલ વૃક્ષ નડતર રૂપે હોવાથી આ કૃત્ય કરાયું છે. તો રાત્રિના સમયે વૃક્ષને સળગાવીને વૃક્ષનું નિકંદન કાઢવામાં આવ્યું છે. ત્યાંથી નીકળતા રાહદારીઓ જોઈ જતા જ વિડીયો બનાવ્યો હતો અને જે બાદ જવાબદાર લોકો સામે પગલાં લેવા સરકારને ટકોર કરાઈ છે. ગીતા ઇન્ડસ્ટ્રીઝ છે. ત્યાંથી એક વ્યક્તિ આવ્યો કોઈ પેટ્રોલ પ્રવાહી વસ્તુ લઈ અને થળિયામાં છાંટી અને એને ફરતા પાટિયા મૂક્યા અને ઝાડવાને સળગાવવાનો પ્રયાસ કર્યો. 35% જેવું થળ એનું સળગી ગયું હતું. આજે પવિત્ર શ્રાવણ મહિનાનો 3જો સોમવાર છે અને ત્યારે જામનગરમાં લાલપુર પાસે આવેલા ભોડેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરવા માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. રાત્રે પગપાળા જતા શ્રદ્ધાળુઓ માટે વિવિધ જગ્યાએ કેમ્પનું પણ આયોજન કરાયું છે. તો ભોડેશ્વર મહાદેવના દર્શન કરવા જતા પદયાત્રીઓએ મહાદેવ હરના નારા લગાવ્યા હતા. સાંસદ પૂનમ માડમે પણ ભાવથી ફરાળી વાનગી પદયાત્રીઓને પીરસી છે. જાણીતા બિલ્ડર બાદશાહ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સુંદર આયોજન કરવામાં આવે છે અને સરદાર ગ્રુપનું નામ અને આ કેમ્પનું નામ મને લાગે છે કે ભોડેશ્વર મહાદેવ સાથે એટલી સરસ રીતે જોડાઈ ગયું છે કે દરેક પદયાત્રી આ કેમ્પમાં લગભગ થોડી વાર માટે ચોક્કસ રોકાય છે. એ આરામ કરે છે. નાસ્તાની અહીંયા સરસ વ્યવસ્થા હોય છે. અમદાવાદ સાધના વિનય મંદિર કેમ્પસ દ્વારા 140 ફૂટ ગીતાના 18 અધ્યાયના 18 શ્લોક સાથે રાખડી તૈયાર કરાઈ હતી. આ સંસ્થા દ્વારા છેલ્લા 19 વર્ષથી અલગ અલગ થીમથી રક્ષાબંધન પર્વ પર રાખડી બનાવવામાં આવે છે. આ વર્ષે વિદ્યાર્થીઓમાં ગીતાના અધ્યાયનું જ્ઞાન આવે અને પ્રેરણા મળે તે હેતુથી આ રાખડી ગીતાના અધ્યાયના શ્લોક સાથે બનાવવામાં આવી છે. તો ગુજરાતના મુખ્યમંત્રીને આ રાખડી મોકલવામાં આવી છે. રક્ષાબંધનના દિવસે આ વખતે પણ ગીતાના 18 અધ્યાયથી તૈયાર કરેલી રાખડી બનાવાય છે. આજે અમે ભગવદ્ ગીતાના 18 અધ્યાયો પર રાખડી બનાવી છે. આ રાખડીનો હેતુ દરેક વિદ્યાર્થીઓ અને ઘરે ઘરે સુધી ભગવદ્ ગીતાનો સંદેશો પહોંચે એવો અમારી સંસ્થા સાધના વિનય મંદિરનો હેતુ છે. જામનગર જિલ્લામાં નાના મોટા અનેક શિવ મંદિરો આવેલા છે. જામનગર શહેરથી 30 કિલોમીટર દૂર ગજણા ગામે ભોળેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિરની સ્થાપના આશરે 453 વર્ષ પૂર્વે કરવામાં આવી હતી. અહીં શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થયેલ છે. ત્યારે આકર્ષણનું કેન્દ્ર મહાદેવના આ મંદિરે પગપાળા ચાલીને યુવાનો પણ અહીં આવતા હોય છે. આસ્થાનું પ્રતીક દર વર્ષે શિવલિંગના કદમાં વધારો થતા હોવાથી લોકમાન્યતા મંદિરમાં છે. પૂજારી તરીકે છું. અમે અહીંયા 8મી પેઢી અમે પૂજા કરી છે અને ભોળેશ્વર મહાદેવનું મંદિર લગભગ 450 થી 500 વર્ષ જૂનું મંદિર છે. જામનગરથી શ્રદ્ધાળુઓ અહીંયા હાલીને આવે છે પગપાળા અને એની મનોકામના પૂર્ણ થાય. કેટલા વર્ષ જૂનું મંદિર? 450 થી 500 વર્ષ જૂનું મંદિર છે અને દર વર્ષે એક ચોખા ઊભા ને એક ચોખા આડા દાદાની શિવલિંગમાં વધારો થાય. અંદાજે યાત્રાળુ કેટલા આવે છે? કેમ્પમાં આવતા અહીંયા પગપાળા આવતા વ્યક્તિઓ છે જે સાંજે 4:30-5 વાગે ઘરેથી નીકળી જાય છે. અત્યારે લગભગ 11-12 વાગે ત્યારે અહીંયા મહાદેવ મંદિરે પહોંચી જાય છે. રસ્તામાં
અમદાવાદમાં પોલીસે જુગારધામ પર રેડ પાડી હતી। સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદમાંથી જુગારધામ ઝડપાયું છે તો પોલીસે જુગારીયાઓને રંગે હાથ ઝડપી લીધા છે। ચેખલા ગામે જુગારધામ પર પોલીસે રેડ પાડી હતી। તો અમદાવાદથી વિગતો પ્રાપ્ત થઈ છે। ચેખલા ગામે રહેણાંક મકાનમાં જુગાર રમાતો હતો તો રહેણાંક મકાનમાં જુગાર રમતા 8 શખ્સોને પોલીસે ઝડપી લીધા છે। કુલ રૂપિયા 3,05,300 નો મુદ્દામાલ પણ પોલીસે ઝડપી લીધો છે। તો ભાવેશ ગઢવી નામનો શખ્સ જુગાર રમાડતો હતો। અમદાવાદના ચેખલા ગામેથી જુગારધામ ઝડપાયું છે જે વિગતો પ્રાપ્ત થઈ રહી છે। જુગારધામ ઉપર પોલીસે રેડ પાડી હતી। ચેખલા ગામે રહેણાંક મકાનમાં જુગાર રમાતો હતો તો રહેણાંક મકાનમાં જુગાર રમતા 8 શખ્સોને પોલીસે ઝડપી લીધા છે। કુલ 3 લાખથી વધારેનો મુદ્દામાલ પણ પોલીસે જપ્ત કર્યો છે। મેટ્રો 10 માં હાલ આટલું જ। વધુ સમાચાર માટે જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝ સાથે। નમસ્કાર।